પાછા 7 દિવસ પછી આજે તો ખાલી આ ટ્રેલર છે કે આપણે મહુવા પોલીસ સ્ટેશન પર પિક્ચર બતાવું એ પિક્ચરમાં જિગ્નેશ મેવાણી બી આવે એ પિક્ચરમાં ચેતરભાઈ બી આવે દોઢ ફેરી દાદાગીરી કરતા છે ગામના સાત માણસને મારેલા છે વગર લખાણે કે ગામમાં આપણે સરકાર રહેતો છે સાથે એટલે આપણે આ વસ્તુ કે અત્યાર પછી નહીં થાય ને એ લોકોની આ જે સરકારી જમીનમાં જે દબાણ કરવું છે ઘર બાંધેલા છે એ વસ્તુ ચાલતા જા નમસ્કાર જોહાર હું છું સન ઓફ આદિવાસી અને અત્યારે હું છું મહુવા તાલુકાના ગોપડા ગામે 2 દિવસ પૂર્વે જ એક ખૂબ ગોજારી ઘટના બની છે અને ઘટનામાં એક પરિવારને ઢોર મારવામાં આવ્યો છે એ પરિવાર હાલમાં ધારાસભ્ય અનંત પટેલે પરિવારને મળવા માટે આવી રહ્યા છે જ્યારે ખૂબ મોટી સંખ્યામાં લોકો ઊભા છે અહીંયા અને લોકોમાં આક્રોશ પણ જોવા મળી રહ્યો છે હાલમાં ધારાસભ્ય અનંત પટેલ આપણી સાથે છે ધારાસભ્ય અનંત પટેલ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન અનંતભાઈ આ જે ઘટના થઈ છે એના માટે શું કહેશો તમે વારંવાર આવી ઘટનાઓ બનતી રહે છે અસામાજિક તત્વો દ્વારા આવી ઘટના ખૂબ જ નિંદનીય છે આવું કદી પણ થવું નહીં જોઈએ હા તમારો ઝઘડો થાય વાતચીતથી અથવા સરપંચના દ્વારા અથવા ન્યાયપાલિકા દ્વારા એને સમાધાન કરી શકાય પરંતુ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવાનો અને પાછી ફરિયાદીની ફરિયાદ પણ નહીં લેવાની આ ગુજરાત છે આ ભારત છે સંવિધાનમાં માનનારા લોકો અહીંયા રહે છે એટલે શાંતિથી કોઈ પણ સમાજને ટાર્ગેટ કરવો જોઈએ નહીં અમે આજે ફરિયાદી જે છે જેના પર હુમલો થયો છે એને મળવા એટલા માટે આવ્યા છે કે કોઈ ડરનો માહોલ નહીં રહી કોઈ જાતનો તણાવ નહીં રહી અને અમારે પણ એક જ માંગણી છે કે જે પણ જેમણે હુમલો કર્યો છે એને તાત્કાલિક પકડવામાં આવે હજુ 2 હુમલાખોરોને પકડ્યા નથી એના માટે અમે ખાસ અહીંયા આવ્યા છે અને અમારી એક જ માંગણી રહેશે જે બીજા 2 હુમલાખોર છે એને તાત્કાલિક પકડવામાં આવે પરંતુ હુમલો થયો છે એ ઘટના પાછી ન બને એના માટે પલસાણા તાલુકામાં ગંગાધરામાં જે થયું કારેલ ગામમાં એવું ફરી ન થાય ત્યારે ત્યાં હસમુખ દોડિયાને મારી નાખવામાં આવેલો બરાબર આ તો હજુ તક મળતે તમને પર હુમલો થયો ઘર પરિવારનો શું થાય અમે કોઈ ઝઘડો વિવાદ ઉત્પન્ન કરો તમારા સહયોગ અને તમારી સાથે રહેવા માટે આવ્યા છે સરપંચ ડેપ્યુટી સરપંચ તમે બધાને સહકાર આપવા માટે અમે આવ્યા છે આનંદભાઈ જે રીતની આ ઘટના વારંવાર થાય છે અને અત્યારે હાલમાં જ 2 થી 3 મહિના અગાઉ જ ગંગાધરના કારેલી ગામે પણ આવી ઘટના બની છે અને ત્યાં હસમુખભાઈનું મૃત્યુ નીપજી ગયું છે અને ત્યાં પણ આવી રીતે હલ્લાબોલ થયો ત્યાં પણ પોલીસની કોઈક જગ્યાએ ચૂક અને ભૂલ ત્યાં પણ દેખાઈ આવતી હતી અહીંયા પણ નથી બોલતા પણ છે ભૂલ પણ આ ઘટનાને તમે કઈ રીતે જોવો છો સુરત જિલ્લામાં આ લગભગ બીજી ત્રીજી ઘટના છે પલસાણાના કારેલ ગામે હસમુખ દોડિયાનું મર્ડર થઈ ગયું હતું એક નજીવી બાબતમાં ત્યારબાદ કરચેલિયા ગામે એક હળપતિ સમાજ આદિવાસી સમાજની દીકરી પર પણ છેડખાની થઈ હતી હવે એ જ રીતે આ મહુવા તાલુકાના ભોપડા ગામે પણ શૈલેષભાઈનું નસીબ છે કે બચી ગયા એ તો પાવડાથી અને દાંતરડાથી એમના પર હુમલો થયો લોહી લુહાણ મેં વિડીયો અને દ્રશ્યો પણ જોયા પોલીસે એનું કામ કર્યું છે પરંતુ પૂરી ઈમાનદારીથી કામ કર્યું નથી હાફ મર્ડરનો ગુનો પણ લગાવવો જોઈએ લગાવ્યો નથી બીજી વસ્તુ છે કે બીજા 2 અન્ય આરોપીઓ હતા એની પણ ધરપકડ થઈ નથી પોલીસ તંત્ર અને સરકારી તંત્ર નમાયેલું પુરવાર થયું છે પરંતુ આદિવાસી સમાજ બેસી રહેવાનો નથી આજે અમે આક્રોશ સભામાં નક્કી કર્યું છે કે 7 દિવસમાં જો પોલીસ ધરપકડ ન કરે તો અમે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું એવું લાગે છે કે કલમ ઓછી ઉમેરવાથી ક્રાઇમ રેટને વધારો કરવામાં આવી રહ્યો છે એવું લાગે છે કારણ કે આવી રીતે દર વખતે થશે તો આ લોકોને જોર આવશે કારણ કે ગામમાં 90% વસ્તી 90 થી પ્લસ આદિવાસી વિસ્તારના લોકો રહે છે ફક્ત 7 થી 8 પરિવારના લોકો રહે છે એ લોકો જે હુમલો કરનારા છે તો પછી આટલું જોર એ લોકોને મળે ક્યાંથી છે આ પોલીસ તંત્ર જે રીતના ગુના દાખલ કરવા જોઈએ એ રીતના ગુના દાખલ કરતા નથી કોઈક ને કોઈક રીતે રાજકીય રીતે એમને છાવરવામાં આવતા હોય એવું લાગે છે અને આદિવાસી સમાજ ખૂબ ભોળો છે એ સંવિધાનમાં માને છે પરંતુ અવારનવાર જો આવી ઘટના થશે તો આદિવાસી સમાજ આક્રોશ સાથે ઉમટી પડશે આખા ગુજરાતના આદિવાસી સમાજને તમારા માધ્યમથી હાકલ કરું છું કોઈ પણ દિવસ કોઈ પણ આદિવાસી સમાજ પર ખોટી રીતે હુમલો થયો હોય અને અસામાજિક તત્વો દ્વારા ત્યારે આપણે એક થવાનું છે અને એ હુમલાનો જવાબ આપણે કોઈ પથ્થરથી કે ઈંટથી આપવાનો નથી પરંતુ સંવિધાનથી આપવાનો છે પોલીસ તંત્રને પણ આપના માધ્યમથી કહું છું એમના પર હાફ મર્ડરનો ગુનો લગાવો એમને તાત્કાલિક પકડો
અને જેલના પણ છે. જો અમારું નહીં સાંભળશે અમે એક અઠવાડિયામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીશું. છેલ્લો સવાલ આનંદભાઈ, જ્યારે કારેલીની ઘટના હોય, કરચેલિયાની ઘટના હોય કે સુરતમાં પણ એક પરિવાર ઉપર હુમલો કર્યો હતો, પણ અત્યાર સુધીમાં આદિવાસી પરિવાર પર હુમલો થનારાના વરઘોડા નથી કાઢવામાં આવ્યા. દર વખતે વરઘોડાની વાત આવે છે તો આદિવાસી પરિવારના હુમલાખોરોના વરઘોડા કાઢવામાં નથી આવતા. તો કેમ એવું કરવામાં આવે છે? આ કેમ આદિવાસી પરિવાર સાથે અન્યાય કરવામાં આવે? કોઈ નેતા ગ્લાસ મારે અને એના પર હાફ મર્ડર થાય, એમને FIR વગર મૂકી દે, તો આ તો એવું કઈ નથી. અને 5-6 ટાંકા માથાના ભાગે પાછળના ભાગે આવ્યા છે. ધારદાર હથિયારથી મારવામાં આવ્યું છે. વરઘોડો નહીં, પરંતુ એની તો જાન કાઢવી જોઈએ અને આખા ગામમાં ફરાવીને એ લોકોને લઈ જવા જોઈએ. અમે એવી પણ માંગણી કરીએ છીએ, આવા અસામાજિક તત્વોને છાવરવું ન જોઈએ. ક્રાઇમ રેશિયો ઘટાડવો હોય તો પોલીસ તંત્રનો ધાક પણ હોવો જોઈએ. પરંતુ આદિવાસી સમાજ માત્ર 9મી ઓગસ્ટે જ્યારે કોઈ રેલી કાઢવાનો હોય તો એમની પાસે પરવાનગી માંગવામાં આવે છે. આદિવાસી સમાજ સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવે ત્યારે એની પરવાનગી માંગવા આવે છે. પરંતુ આવી રીતે ઘાતકી હુમલો કરે એને છાવરે એ કદી કાળે આદિવાસી સમાજ ચલાવવાનો નથી. અને વરઘોડો ને જાન તો એમની પણ નીકળશે ને નીકળશે. આપણે ધારાસભ્ય અનંત પટેલ સાથે વાત કરીને એમણે કહ્યું છે કે વરઘોડો નહીં પણ એમની જાન તો નીકળશે જ. અને આવનાર 7 દિવસમાં જો પોલીસ એમની કાર્યવાહી સંપૂર્ણપણે નહીં કરશે તો 7 દિવસ બાદ મહુવા પોલીસ સ્ટેશનનો ઘેરાવો પણ કરવામાં આવશે અને મહુવા પોલીસ સ્ટેશને હલ્લાબોલ પણ કરવામાં આવશે. અનંત પટેલે ચીમકી પણ આપી છે. પણ આવનાર સમયમાં જોવાનું રહેશે કે પોલીસ દ્વારા કેટલી ચાપતી નજર રાખી અને આરોપીને પકડવામાં આવે છે, એમના વરઘોડા કાઢવામાં આવે છે કે કેમ, એ પણ જોવાનું રહેશે.